ફટકાર્યો। આ દ્રશ્યો નિહાળ્યા બાદ પાણીપુરી ખાવાના શોખીનો બીજી વાર પાણીપુરી ખાવાનું નામ નહીં લે। પહેલા માખી, પછી જીવાત, જે બાદ વંદો, ગરોળી અને હવે તો હદ થઈ ગઈ। પાણીપુરીમાંથી હાડકું નીકળ્યું છે। જી હા, અમદાવાદ શહેરના રાણીપ વિસ્તારમાં આવેલા ડીમાર્ટ પાસે રાણીપ બીઆરટીએસ બસ સ્ટેન્ડની સામે ઉભી રહેતી કૃષ્ણા ભેળ પકોડીની લારીએ એક યુવતી તેની માતા સાથે પાણીપુરી ખાવા માટે ગઈ હતી। પહેલા તો તે પાણીપુરી ખાવાની જિયાફત ઉઠાવી રહી હતી, ત્યારે જ નજર લાગી અને સૌથી પહેલા પાણીપુરીમાંથી વાળ નીકળ્યો હતો, પરંતુ તેણે આ અંગે વધારે ધ્યાન આપ્યું નહોતું અને પાણીપુરી ખાવાનું ચાલુ રાખી હતી। પણ જ્યારે તેના બાઉલમાં છેલ્લી પાણીપુરી આવી તો અંદરથી હાડકું નીકળતા ચોંકી ગઈ હતી અને પાણીપુરી ખાવાનું બંધ કર્યું હતું અને વેપારીને જાણ કરતા પકોડીવાળાએ લાકડું હોવાનું રટણ રટી લાજવાની બદલે ગાજો હતો। પછી ભૂલ પકડાતા જ માફી માંગવાનું રટણ રટવા લાગ્યો, જેથી યુવતીએ વિડીયો ઉતારીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો। અમે અહીંયા પકોડી ખાવા આવ્યા હતા, સમથિંગ 6:30 વાગ્યા જેવું। અમે પહેલી પકોડી ખાધી તો મારા મગની પકોડીમાંથી વાળ નીકળ્યો, તો મેં જવા દીધું કે ચાલો જવા દઈએ, ધંધો નથી બગાડવો। એ જ અમારી પહેલી ભૂલ। પછી છેલ્લી પકોડીમાંથી, મારી પકોડીમાંથી આ હાડકું નીકળ્યું છે। જ્યારે અમે એમને કીધું તો એમને અમને એવું કીધું કે આ લાકડું છે। એના પછી અમે અમારી જોડે આવેલા પકોડી ખાનારા બીજા 4 લોકોને બતાવ્યું, તેમણે બી કીધું કે આ હાડકું છે। રાજકોટના લોકો બહારનું ખાતા પહેલા સાવધાન। ઢોસાના સાંભાર ચટણીમાંથી અખાદ્ય કલર મળી આવ્યો। સ્વાદના શોખીન રાજકોટિયાનો ગમે તે જગ્યાએ સાઉથ ઇન્ડિયન ખાતા પહેલા 100 વાર વિચારજો। ટેસ્ટી લાગતા ઢોસા, સાંભાર અને ચટણી તમારી તબિયત બગાડી શકે છે। આવું અમે એટલા માટે કહી રહ્યા છે કેમ કે આરોગ્ય વિભાગે નાના મવા રોડ સ્થિત GJ3 ઢોસા કોર્નરમાં અને યુનિવર્સિટી રોડ પર આવેલી જય દ્વારકાધીશ હોટલમાં દરોડા પાડ્યા હતા। GJ3 ઢોસા કોર્નરના ઢોસાના સાંભારમાંથી પ્રતિબંધિત પિંક ઓઇલ સોલ્યુબલ કલર મળી આવ્યો હતો, જ્યારે જય દ્વારકાધીશ હોટલની લસણ મરચાની ચટણીમાંથી પ્રતિબંધિત પિંક અને ઓરેન્જ ઓઇલ સોલ્યુબલ ડાય મળી આવી હતી, જે બદલ બંને હોટલના વેપારીઓને કોર્ટે સજા અને દંડ ફટકાર્યો છે। GJ3 ઢોસા કોર્નરના માલિક રવિ મેઘાણીને 6 માસની સખત કેદ અને 50,000 દંડની સજા ફટકારી, તો જય દ્વારકાધીશ હોટલના માલિક કનુ બાંભવાને 6 માસની સખત કેદ સાથે 2 લાખ દંડની સજા ફટકારી, કેમ કે પ્રતિબંધિત કલરવાળો સાંભાર કે ચટણી ખાવાથી કેન્સર